નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે દેવાયત પંડિતની સંપૂર્ણ ઇતિહાસ. તો હવે એમનું ગામ કયું હતું, એમના માતા પિતાનું નામ શું હતું, અને બીજી વાત છે કે જે દેવાયત પંડિત છે એમનો જન્મ, જે આપણે મહાદેવને જે આપણે બિલ્વપત્ર ચડાવીએ, જે ફૂલ ચડાવીએ અને પછી બીજા દિવસે એ ફૂલ આપણે ઉતારી લઈએ અને જ્યાં ઢગલો કરીએ ફૂલોનો, બિલ્વપત્રનો જે આપણે ઢગલો કરતા હોય, તો એ ફૂલના ઢગલામાંથી આ દેવાયતનો જન્મ થયો છે. દેવાયતની આમ જોવા જઈએ તો કોઈ માં નથી, દેવાયતના કોઈ બાપ નથી. દેવાયતના માં ગણો કે બાપ ગણો તો કહેવાય છે કે એ શિવજીના મંદિર પાછળ જ એનો જન્મ થયેલો છે અને શિવ કૃપાથી જ જન્મ થયેલો છે. તો આ દેવાયત પંડિત છે એ વંથલીમાં બ્રાહ્મણ કુટુંબ છે, પંડિત કુટુંબ છે, અને એમના પિતા જે ઉદયશંકર અને એમની માતા છે સોનલબાઈ, અને બંને પતિ પત્ની ધર્મપ્રેમી છે. અને અમે જો દરેક ઇતિહાસમાં મા બાપનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો મા બાપનો ઇતિહાસ લગભગ એવો જ આવે છે કે મા બાપ ધર્મપ્રેમી હતા, અને મા બાપ ધર્મપ્રેમી હોય તો પુત્ર પણ ધર્મપ્રેમી જ હોય. તો ઘરમાં બંને જણા, હવે અહીંયા તકલીફ એવી થાય છે કે જે આ સોનબાઈ છે એ એક દિવસ રડતા હોય છે, અને રડવામાં પણ કેવી રીતે કે જ્યારે ઉદયશંકર પોતે ભગવાન શિવની સાધનામાં બેઠા હોય છે અને એ ઘરમાં જ બેઠા હોય છે, અને એ ટાઈમે જે આ એમની પત્ની છે આ સોનબાઈ એ રડે છે, અને રડતા રડતા એમનો અશ્રુનું, એમની આંસુડાનું ટીમ્પા જે ઉદયશંકર છે એમના જમણા પગના અંગૂઠા ઉપર પડે છે. તો ઉદયશંકર વિચાર કરે છે કે હું મારી રૂમમાં બેઠો છું, હું મારા ઓરડામાં બેઠો છું, અને અહીંયા પાણી ક્યાંથી? અને પછી ઉદયશંકર જે આંખ ખોલે છે ને આંખ ખોલીને જોવે છે તો એમની પત્ની એ સોનબાઈ રડતા હોય છે. અને ત્યારે પછી રડવાનું કારણ પૂછે છે, ત્યારે સોનબાઈ કહે છે કે હવે જીવવાનો કોઈ અધિકાર આપણને નથી, કારણ કે અને એ દિવસે એવું બન્યું હોય છે કે એ જ્યારે સોનબાઈ કૂવાના કાંઠે પાણી ભરવા જાય છે તો જેટલા સામે એમના પાણીયારીઓ જે સામે મળે છે આને જોઈને એનું મુખ મરડી નાખે છે, મેણા મારે છે, ટોણા મારે છે. હવે વંથલી ગામમાં એમના એરિયામાં જ્યાં રહેતા બધા એમને મેણા ટોણા મારે છે, અને લોકો પણ ક્યાંય બહાર નીકળતા હોય ને ભવિષ્યમાં સોનબાઈ સામે મળે કે આ ઉદયશંકર સામે મળે તો લોકો અહીંયાથી પાછા વળી જાય છે, એમનું અપમાન કરે છે કે તમારે અમારી સામે નહીં આવવાનું, અમારા અહીંયા નહીં આવવાનું, અને સવાર સવારમાં તમારે ક્યાંય બહાર નહીં નીકળવાનું, ઘણું બધું આમનું અપમાન થતું હોય છે. ત્યારે ઉદયશંકર જે કહે છે કે હવે શું કરવું? તો પછી એમ કહે છે કે હવે આપણે વંથલીમાં રહેવું નથી, આપણું વાંજ્યા મેણું કેટલા મેણા સહન કરવાના, અહીંયાથી નીકળી જવું છે, અહીંથી હાલી નીકળવું છે. તો વંથલીમાં એક બ્રાહ્મણ
હવે અહીંયા ઘટના એવી ઘટે છે કંઈક સારું બનવાનું હોય તો જ આ કામ બને. નહીંતર ઉદયશંકર અને એમની પત્ની ઉદયશંકર કાયમ માટે શિવ સાધના કરે છે, પણ કોઈ દિવસ એમની પત્નીમાં કે સોનબાઈની આંખમાંથી અશ્રુ આવ્યા નથી. પણ અહીંયા દિવસ આજે એવો ઉગ્યો છે કે લોકોએ એમને પ્રમાણ કરતાં વધારે મેણા માર્યા છે. અને અહીંયા જ એવી ઘટના ઘટે છે કે એક બ્રાહ્મણ, એના હાથમાં ઝાલર છે અને એ ઝાલર વગાડતો વગાડતો વંથલી ગામમાં આવે છે. અને ગામમાં આવીને એ કહે છે કે મારે 18 દિવસના ઉપવાસ છે અને મને કોઈ ઉપવાસ છોડાવવાળો આ ગામમાં છે. તો ઘણા લોકો આ બ્રાહ્મણને કહે છે કે આવો ભૂદેવ, તે મારા ત્યાં ઉપવાસ છોડી દો. ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે હું એમ ઉપવાસ ન છોડું, પહેલાં તમારે મારા વચન પ્રમાણે મારા વચનમાં બંધાવવું પડે અને તમે મારા વચને બંધાઈ જાઓ. પછી હું જે કહું એ તમારે કરવું પડે, હું જે માગું એ તમારે મને આપવું પડે અને પછી જ હું મારા ઉપવાસ છોડું. તો લોકો આનાથી ગભરાઈ જાય છે કે આ કેવું વચન માગશે, આ કેવી માગણી કરશે અને શું કરશે. લોકો બધા આનાથી ગભરાઈ જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે જે આ ઉદયશંકર હોય છે એમને ખબર પડે છે કે આવો બ્રાહ્મણ એક ગામમાં વંથલીમાં ફરે છે. અને એમ કહેતા કહેતા તો એ બ્રાહ્મણ એમના ઘર તરફ જ આવતા હોય છે. તો ઉદયશંકર પ્રેમથી એમને બોલાવે છે કે પધારો મહારાજ, પધારો મહારાજ, તમારે મારા અહીંયા ઉપવાસ છોડવાના છે. ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે ભાઈ, મારા નિયમની તમને ખબર છે. મને તમારે જમાડવો હોય તો પહેલાં તમારે મને વચન આપવું પડશે અને વચન એવું કે જે હું માગું ને એ તમારે મને આપવું પડશે. હું જે કહીશ એ તમારે કરવું પડશે. હવે આમે જે ઉદયશંકર હોય છે અને જે સોનબાઈ હોય છે એમને ખબર છે કે હવે આપણે પુત્ર તો છે જ નહીં અને જિંદગીથી લોકોના મેણા ખાઈ ખાઈને કંટાળી ગયેલા હોય છે. તો ઉદયશંકરને એમ લાગે છે કે માગી માગીને શું માગશે, કે તમે આ મારું મસ્તક તો તમે નહીં માગી લે ને મારો જીવ તો નહીં માગી લે ને, અને જીવ માગી લે તો પણ આપી દેવો છે, પણ આ બ્રાહ્મણને મારા ઘીરે જમાડવો છે. તો પછી આ બ્રાહ્મણને લઈને ઘરે આવે છે. ઘરે આવીને જે ઉદયશંકર છે એ ઢોલિયો ઢાળી દે છે, એટલે એ ઢોલિયામાં બેસતા નથી અને કહે છે કે બોલો તમારું વચન અમારે શું કરવાનું છે. ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે એમ નહીં, પહેલાં તમે મને વચન આપો કે જેમ તમે કહેશો એમ અમે કરીશું, એમ વચન આપો. ત્યારે પછી ઉદયશંકર અને એમની પત્ની સોનબાઈ એ બંને વચન આપે છે કે હે મહારાજ, અમારા બંનેનું વચન છે, તમે જે પ્રમાણે કહેશો એ પ્રમાણે જ અહીંયા થશે અને પછી તમે તમને ભોજન કરાવશો. હવે ત્યારે પહેલાં જે બ્રાહ્મણ છે, જે ઝાલર વગાડવાવાળા, એ બ્રાહ્મણ કહે છે કે મારે પહેલાં 13 ગોરાણીઓ જમાડવાની છે અને 13 ગોરાણીઓ જમાડ્યા પછી જ મારે ભોજન કરવાનું છે. ત્યારે આ ઉદયશંકરને એમ થઈ જાય છે કે તમારું બસ આટલું જ વચન છે. એટલે એ બ્રાહ્મણ કહે છે કે મારું વચનમાં કંઈ જ નથી, પણ લોકો ગભરાઈ જાય છે કે હું શું માગીશ ને શું કરીશ ને, લોકો ગભરાઈ જાય છે એટલે મને જમાડતા નથી. અને તમે હિંમતવાળા છો, તમે તમારું મસ્તક આપવા પણ તૈયાર થઈ ગયા. મારે કોઈના મસ્તકની જરૂર નથી, મારે તો ખાલી 13 ગોરાણીઓ તમે જમાડી દો અને પછી હું જમીશ અને એમને દક્ષિણા તમે આપો. તો ઉદયશંકર કહે છે વાંધો નહીં. અને હવે ત્યારે ઉદયશંકર એમની પત્નીને કહે છે, સોનબાઈને કહે છે કે તમે જાઓ
એક થાળીમાં કંકુ, ચોખા અને એ લઈને તમે જાઓ અને 13 જે આપણે ગોરણીઓ કરવાની છે એમને તમે અત્યારથી એમને આમંત્રણ આપી આવો અને એમને તિલક લગાવી આવો. હવે આ સોનબાઈ છે એ થાળીમાં કંકુ અને ચોખા લઈને નીકળી પડે છે, પણ જેના ઘેર જાય છે ને એને કહે છે કે તમારી દીકરીને અમારે ત્યાં જમવા મોકલવાની છે ગોરણી તરીકે. ત્યારે બધાથી ના જ પડશે કે ભાઈ, અને લોકોના મનમાં એવું છે કે વાંજિયાના ઘરનું તો ખવાય જ નહીં, અને એ ટાઈમે આ પ્રથા વધારે ચાલુ હતી. તો બધા કહે ભાઈ મારી દીકરી તો હમણાં જ હાલ જ આમ ખાધું ને તેમ ખાધું ને મારી દીકરી તો જમી લીધું છે, મારી દીકરી તો આ ખાઈ લીધું છે ને પેલું ખાઈ લીધું, મારી દીકરી હવે ના ચાલે. આખા વિચાર કરો, આખા વંથલી ગામમાં ફરે છે પણ ક્યાંય 13 ગોરણીઓ ક્યાંય મળતી નથી. અને છેવટે પછી કહેવાય છે કે આ સોનબાઈ પાછા આવે છે અને આવીને તરત એમનો જે ઓરડો હોય છે એ ઓરડોમાં વયા જાય છે અને પછી જે ઉદયશંકર છે એમને શાન કરે છે. તો ઉદયશંકર પણ અંદર જાય છે ઓરડામાં અને જઈને પૂછે છે કે કાં શું થયું. ત્યારે આ સોનબાઈ કહે છે કે 13ની વાત રવા દો, એક પણ ગોરણી મળી નથી. હું આખા વંથલી ગામમાં ફરી આવી અને આપણા વાંજિયા મેળાના કારણે આપણા ઘરનું કોઈ ખાવા તૈયાર જ નથી. હવે ત્યારે ઉદયશંકરને એમ થઈ જશે કે હવે શું કરવું. તો હવે બ્રાહ્મણને વચન આપી દીધું હોય એટલે એને તો અહીંથી ઉઠાડે નહીં કે ના અમારા ગોરણીનો સગવડ થઈને તમે અહીંથી હાલે જાઓ, એમ તો કહેવાય નહીં. હવે એક વચન રાખવા માટે હવે આ ઉદયશંકરને એમની પત્ની સોનબાઈ બંને એમના જે ઓરડામાં હોય ત્યાં એક દોરડું પડ્યું હોય છે અને ભગવાન ભોલેનાથનું નામ લઈને, ભગવાન કૃષ્ણનું નામ લઈને અને સોનબાઈ કહે છે કે હે કૃષ્ણ, હવે હું તારી ભક્તિ નહીં કરી શકું કારણ કે અમારે આજે છેલ્લો દિવસ આવી ગયો છે. અને એમ કરીને જ્યાં બંને જેમ ગાડીઓ નાખે જ છે એમાં તો એમને જ્યાં ડેલી હોય છે ડેલીએ ટકોરા પડે છે અને બહારથી અવાજ આવે છે કે ઉદયશંકર મહારાજ ઘરે હાજર છે. ત્યારે ઉદયશંકર એમની પત્નીને કહે છે કે જરા બહાર જઈને જુઓ તો ખરા કોણ આવ્યું છે. અને જ્યાં ડેલી ખોલશે ત્યારે વિચાર તો કરો, એક આહિર હોય છે અને એની સાથે 13 દીકરીઓ હોય છે. ત્યારે પછી ઉદયશંકરના જે પત્ની છે એમને અંદર બોલાવે છે. અંદર બોલાવીને ત્યાં બધા બેસે છે. ત્યારે ઉદયશંકર કહે મેં તમને ઓળખ્યા નહીં. ત્યારે એ આહિર કહે છે કે તમે મારા પિતાજીના યજમાન છો, તમે મારા પિતાજીના ગુરુ છો, કુલ ગુરુ છો, મારા પિતાજીના તમે ગોર છો. એટલે અમે અહીંયા થઈને નીકળ્યા ત્યારે મારા પિતાજીએ મને કહ્યું હતું કે તમે વંથલી બાજુ જાઓ તો તમે ઉદયશંકર જે ગોર મહારાજ છે એમના દર્શન કરતા આવજો. એટલે મેં અહીંયા વંથલી થઈને નીકળ્યા તો મને તમારી યાદ આવી ગઈ, અમે તમારા ઘરે આવ્યા. ત્યારે ઉદયશંકર કહે છે કે વાંધો નહીં, બેસો. બધાને પાણી પીવડાવે છે. પછી કહે છે કે મારે તમે અહીં આવ્યા છો, મારે તમારી આ 13 બહેનો છે એને મારે ભોજન કરાવવું છે. તો ભોજન તો કરશો ને, રોકાશો ને તમે. ત્યારે પેલો આહિર કહે છે કે હા બાપા, ભોજન કરવા તો અમે અહીંયા જ આવ્યા છીએ. વિચાર તો કરો આજે. અને એ કોણ હતું? જે આહિરનું જે રૂપ ધારણ કર્યું એ સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર એટલે ભગવાન કૃષ્ણ હતા. અને જે 13 દીકરીઓ હતી એ 13 દીકરીઓ બીજી કોઈ જ નથી. એ ભગવાન કૃષ્ણએ ઇન્દ્રની અપ્સરાઓને 13 અપ્સરાઓને લઈને આ દીકરીઓનું રૂપ ધારણ કરીને આજે ઉદયશંકરના આંગણે લઈને આવ્યા હતા. અને પછી તો કહેવાશે કે 13 દીકરીઓને ગણીને જમાડે છે, એમને તિલક કરે છે, દક્ષિણા આપે છે.
અને પછી આ વિદાય લે છે. હવે ત્યારે અહીંયા એ તો વિદાય લઈ લીધી, પછી શું ઘટના ઘટે છે કે પેલા જે બ્રાહ્મણ હતા એ પણ પછી તો જમી લે છે અને પછી તો કહે છે કે હે ઉદયશંકર, હું કાલ સવારનો અહીંયા આવ્યો છું, સવારનો હું જોઉં છું, આખી રાત્રિ ઉપરથી વીતી ગઈ, હું જોઉં છું, પણ તમારે ક્યાંય સંતાન નથી તમારા ત્યાં. ત્યારે પછી કહેવાય છે કે ઉદયશંકરને એમની પત્ની જે સોનબાઈ એ બંને રડી પડે છે અને પછી કહે છે કે રડવાની તમારે કંઈ જરૂર નથી. હવે આ જે બ્રાહ્મણ સ્વરૂપે જે ઝાલર વગાડતો હતો એ બીજો કોઈ નહોતો, પણ એક જબરજસ્ત બાવલિયો, એક જબરજસ્ત જોગીડો, એ કહેવાય છે કે શોભાજી સ્વયં પોતે હતા. અને ત્યારે પછી એ કહે છે તમે એક કામ કરો, તમારે દરરોજ સવારે જુનાગઢ આવવાનું છે અને જુનાગઢ આવીને ભગવાન ભવનાથના તમારે દર્શન કરવા છે, એની પૂજા કરવાની છે, તો તમને 100% પુત્ર પ્રાપ્તિ થશે. તો ત્યાર પછી તો પછી બીજા દિવસે આ બંને પતિ પત્ની વંથલીથી હાલતા હાલતા ભાવનગર જાય છે. અહીંયા શિવજીની પૂજા પ્રાર્થના કરે છે, ઘરે આવે છે. બીજા દિવસે પાછા જુનાગઢ ભવનાથમાં જાય છે અને ભવનાથના જે દર્શન કરે છે. હવે આ થોડા સમય માટે આ ચાલ્યું, પણ ત્યાં ચોમાસાનો સમય આવી ગયો અને ચોમાસામાં એવું બને છે કે વરસાદે માજા મેલી દીધી છે અને હવે કરવું શું? અને ત્યાર પછી કહેવાય છે કે વંથલીની વચ્ચે અને જુનાગઢની જે વચ્ચે એક નદી આવે છે અને એ નદીમાં એટલું બધું પાણી આવે છે, એટલું બધું પૂર આવે છે. તો હવે આમને ભવનાથના દર્શન કરવા માટે જવું કેવી રીતે? તો સવારે આવીને નદી કાંઠે ઊભા રહે છે બંને પતિ પત્ની, પણ પૂર છે એટલે કે હવે આજનો ઉપવાસ થઈ ગયો, કાલે પાણી ઓછું થશે તો કાલે જઈશું. તો પછી બીજા દિવસે પણ આવે છે, પણ બીજા દિવસે નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોય છે, પણ પાણી વધારે હોય છે. તો કે આજે આપણે પણ જવું નથી. તો 2 દિવસના ઉપવાસ થાય છે અને નદીમાં પૂર આવે છે. ત્યાં પછી કહેવાય છે કે 3જો દિવસ થયો છે. તો 3જા દિવસે પણ પાણી ઘટતું નથી અને કહેવાય છે કે એ નદીનું નામ હતું ઉબેર નામની નદી. એ નદીમાં પાણી ઘટતું નથી. 3 દિવસના ઉપવાસ થયા છે. 4થા દિવસે આવે છે, 4થા દિવસે પણ પાણી ઘટતું નથી. 4 દિવસના ઉપવાસ થયા છે. હવે 4 દિવસ સુધી અન્ન પાણી કંઈ આ બંને પતિ પત્નીએ લીધું જ નથી. જ્યાં 5મા દિવસે આવે છે ત્યારે ઉદયશંકર અને એમની પત્ની સોનબા નક્કી કરે કે આજે જે થવું એ થાય, આજે નદીમાં ઝંપલાવવું જ છે, કાં તો સાગરમાં જઈએ અને કાં તો ભવનાથને મળીએ. અને અહીંયા આવે છે ત્યારે પોતે જ ગામના માણસો, જે વંથલીના માણસો હોય, એ કહે મહારાજ નદીમાં ઝંપલાવશો નહીં, પાણી ઘણું હાલ્યું જાય છે. ભાઈ કોઈનું માનતા જ નથી. બસ હરિઓમ કહીને, જય શ્રી કૃષ્ણ કહીને નદીમાં ઝંપલાવે છે. અને જ્યાં નદીમાં એમને ઝંપલાવ્યું છે ત્યાં સામે કાંઠેથી અવાજ આવે છે કે અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. અને પછી સામે કાંઠેથી અવાજ આવે છે કે હે મહારાજ, હે ભૂદેવ, હું ત્રિશૂળ નાખું છું, મારા ત્રિશૂળ ઉપર તમે બંને જણા બેસી જાઓ અને આ કાંઠે તમે વયા આવો. તો હવે ગામવાળા પણ જોઈ રહ્યા છે કે સામે કાંઠેથી અલખ નિરંજનનો અવાજ આવ્યો છે. એ ગામવાળાએ પણ અવાજ સાંભળ્યો છે અને ત્યાંથી જ એક બાવો, એક ઓલિયો, એક જબરજસ્ત જોગીડો અહીંયાથી એમ ત્રિશૂળનો ઘા કરે છે. અને એ ત્રિશૂળ જે ઉદયશંકર જ્યાં અને એમની પત્નીઓ ત્યાં આવે છે
અને ઉદયશંકર અને એમની પત્ની બંને ત્રિશૂળ ઉપર બેસી જાય છે અને એ ત્રિશૂળ પછી આ બંને લઈને સામે પારે જાય છે. બંને ભવનાથમાં જાય છે અને ભવનાથની સેવા કરે છે. ત્યારે પછી કહેવાય છે કે ભવનાથની આ જ્યાં સેવા કરે છે અને ત્યારે પછી આ જોગી ભવનાથ મંદિરમાં આવે છે અને ત્યારે પછી ઉદયશંકર અને એમની પત્ની બંને આ જોગીડાના પગમાં પડી જાય છે અને કહે છે કે હે જોગીડા, હે બાવલિયા, તમે એમને નદી પાર કરાવી, પણ તમે કોણ છો? તમે તમારી ઓળખાણ અમને ન આપી. ત્યારે જોગી કહે છે કે હું શોભાજી છું અને મેં જે તમને નદી પાર કરાવી હતી. પણ ત્યાં શોભાજી કહે છે કે તમે એક કામ કરો, તમે શિવજીની જે તપસાધના કરી તો શિવજીનો મને આદેશ થયો છે, શિવજીએ મને હુકમ કર્યો છે કે તમે શિવજીના મંદિર પાછળ, ભવનાથનું જે મંદિર છે એના પાછળ તમે જાઓ અને ત્યાં તમને દીકરો મળશે. અને ત્યારે કહેવાય છે કે આ બંને પતિ પત્ની વિચાર કરે છે મહાદેવના ભવનાથ મંદિરના પાછળ દીકરો આપણો કેવી રીતે હોવો જોઈએ. અને ત્યાં પછી શોભાજી કહે ચલો હું તમારી સાથે આવું, અને બધા 3 જણા ભવનાથ મંદિરની પાછળ જાય છે. તો ભવનાથ મંદિરની પાછળ ભવનાથ જે મહાદેવને બિલ્વપત્રના જે આગલે દિવસે જે પૂજા ચડ કરી હોય એ ઉતારી લેવામાં આવે છે અને એનો એક જગ્યાએ ઢગલો કરવામાં આવે છે. અને ત્યાં આગળ કહેવાય છે કે ભોળાનાથની એક ભગવા કલરની ધજા હતી, એ પણ એ ઢગલા અંદર પડી હોય છે. અને એ ભોળાનાથની જે ભગવા કલરની ધજા છે એ ધજાની અંદર એક તાજું જન્મેલું જેમ બાળક હોય એ બાળક ત્યાં સૂતું છે. અને ત્યારે પછી કહે છે કે આ તમારો શોભાજી કહે છે કે આ દીકરો તમારો છે. અને ત્યારે પછી ઉદયશંકરને એમની પત્ની કહે છે કે હે જોગીડા, હે બાવલિયા, આખું ગામ અમને વાંજ્યા કહીને મેણા મારે છે અને જો અમે આવી રીતે દીકરાને સાને માને લઈને જઈશું તો લોકો અમને શું કહે છે કે કોઈનું બાળક આ ઉઠાવી લાવે છે, એમને પોતાનું કોઈ સંતાન નથી. તો તમે એવું કંઈક કરો કે ગામને ખબર પડે કે આ અમારો દીકરો છે. અને ત્યારે પછી જ્યાં ઉબેર નદી છે ત્યાં શોભાજી અને ઉદયશંકરને એમની પત્ની સોનબાઈ આવે છે. અને ત્યારે આ શોભાજી છે એ ઉબેર નદી ઉપર પોતાનું જે ભગવું કપડું હોય એ પાથરી દે છે અને કહે છે કે તમે બેસી જાઓ. એ પોતે પણ બેસી જાય છે. અને સામે જ્યાં વંટલી ગામના માણસો હતા એ તમે જુઓ, ચાલુ નદીના પ્રવાહમાં એક ભગવા કપડા ઉપર ઉદયશંકર, એમની પત્ની સોનબાઈ, એમનો જે બાળક અને એક જોગીડો શોભાજી, આ બધા તરતા સામે કિનારે જાય છે. સામેલો કિનારે એમને બધા લોકો જય જયકાર કરે છે. અને ત્યારે પછી કહેવાય છે કે એ જે શોભાજી છે એ જ આ દીકરાનું નામ દેવ રાખે છે. અને ત્યાંથી પછી શોભાજી પાછા આવી જાય છે. અને એ જ દિવસે તો ત્યારે પછી કહેવાય છે કે ધીરે ધીરે અહીંયા એવી ઘટના બને છે કે ઘરે આવે છે ત્યારે બીજા દિવસે જ્યારે આ બાળક દેવાયત પંડિત જ્યારે ધીરે ઉંમર થાય છે એમની, એ ટાઈમે કહેવાય છે કે એમના પિતાજીનું મૃત્યુ થાય છે. હવે એમના પિતાજીનું મૃત્યુ થાય છે કે દેવાયતને
તો કંઈ શ્લોક પણ આવડતો હોતો નથી, કોઈ વિધિ પણ આવડતી હોતી નથી. ત્યારે પછી લોકો કહે છે કે હવે આપણા ગોર મહારાજ તો મરી ગયા અને દેવાયતને કંઈ આવડતું જ નથી, હવે શું કરવું? ત્યારે પછી કહેવાય છે કે બહારથી બીજા મહારાજને બોલાવે છે, પરંતુ ગામના જે મુખી હોય છે એવે વિચાર કરે છે કે બરાબર આપણે બીજા મહારાજને તો બોલાવી દીધા, પણ આ દેવાયતનું ને એની માતાજી સોનબાઈનું એનું શું? ત્યારે એમ કહેવાય છે કે નક્કી કરી કે ભાઈ આ દેવાયતને ગામની ગાયો ચારવા મોકલી દો. તો આ દેવાયત છે એ ગામની ગાયો ચારે છે અને એ ગાયોનું જે ચરામણ ગામના લોકો આપે છે એ ગાયો ચરાઈને પોતે પૂરું કરે છે. પણ અહીંયા તો હવે ધીરે ધીરે આ સોનબાઈ છે એમની પણ ઉંમર થતી જાય છે, દેવાયતની ઉંમર વધતી જાય છે. ત્યારે અમને સોનબાઈને એવું લાગે છે કે હવે દીકરો મોટો થઈ ગયો છે, એને કંઈક લગ્ન કરવા પડે, હવે શું કરવું? ત્યાં કહેવાય છે કે દેવાયતની જે માં એટલે કે સોનબાઈ એ શોભાજીનું એમના ગુરુજીનું ધ્યાન ધરે છે અને કહેવાય છે કે શોભાજી ત્યારે દેવાયતના ઘરે આવે છે અને ત્યારે માં કહે છે કે હે ગુરુજી, હે શોભાજી, આજે તમે જુઓ દેવાયત કેવડો મોટો થઈ ગયો છે, હવે આના લગ્ન કરવા પડશે, પણ મારે તો કંઈ સગવડ નથી, આનું લગ્ન કરવું કેવી રીતે? હવે મારી પણ ઉંમર થવા આવી છે. ત્યારે શોભાજી કહે છે કે માં, તમે કોઈ ચિંતા કરશો નહીં, હું દેવાયતને મારી સાથે લઈ જાઉં છું અને લગ્ન કરાવીને હું પાછો એને અહીં મૂકી જઈશ. ત્યારે શોભાજી દેવાયતને લઈને નીકળી જાય છે અને કહેવાય છે કે જુનાગઢ આવે છે અને ત્યાર પછી આ શોભાજી દેવાયતના લગ્ન કરાવે છે, પણ એ કોની સાથે? જે ઇન્દ્રની અપ્સરા જે હતી એનું નામ દેવલદેવ હતું અને આ શોભાજી દેવલદેવને હુકમ કરે છે કે તારે આ દેવાયત સાથે લગ્ન કરવાના છે. ત્યારે અપ્સરા કહે છે કે હું તો એક અપ્સરા છું અને હું આ પુરુષ સાથે લગ્ન કેવી રીતે કરી શકું અને લગ્ન કરવાનું કારણ શું? ત્યારે શોભાજી કહે છે કે તમારે લગ્ન કરીને આને બીજું કંઈ જ કરવાનું નથી, પણ આનામાં જ્ઞાન નથી, એટલે તમારે આને ભરપૂર જ્ઞાન આપવાનું છે. અને પછી તો કહેવાય છે કે દેવાયતના અને દેવલદેવના શોભાજી લગ્ન કરાવે છે. લગ્ન કરાવીને પછી એના મા બાપ એની મા પાસે આવે છે. મા પાસે આવીને અને એમના આશીર્વાદ લે છે અને સોનબાઈ બંનેને આશીર્વાદ આપે છે. અને ત્યારે પછી દેવાયતને ધીરે ધીરે જ્ઞાન શીખવાડે છે, જ્ઞાન આપે છે. અને એમ કરતાં આ દેવાયત છે એ દેવાયતમાંથી દેવાયત પંડિત, મહાન જ્ઞાની પંડિત થઈ જાય છે. અને એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે આ દેવાયત પંડિતને એક નહીં પણ 18,000 શિષ્ય થાય છે. અને ત્યારે આ દેવાયત પંડિતને એટલો અહંકાર આવી જાય છે કે ન પૂછો વાત, કે મારે આટલા બધા શિષ્યો. અને એમના મુખ્ય શિષ્ય હોય છે સાલો, સૂળો, ઢોંગો, વણવીર, કલી, મલી અને મધુ. આટલા એમના મુખ્ય શિષ્ય હોય છે. તો દેવાયતના અભિમાન થાય છે. તો દેવલદેવ એક દિવસ કહે છે કે ગુરુ શોભાજીના આશીર્વાદ તમને મળ્યા અને ત્યારે તમારે આ બધું થયું છે, ત્યારે તમે પંડિત થયા છો, ત્યારે તમે જ્ઞાની થયા છો. તો દેવલદેવ કહે છે કે જ્યારે ગુરુ શોભાજી મારી પાસે આવ્યા અને તમારા લગ્ન મારી સાથે કરાવ્યા, મેં તમને શીખવાડ્યું, ત્યારે તમે બધું શીખ્યા છો. પરંતુ હવે આને તો 18,000 શિષ્ય થઈ ગયા એટલે આનો અહંકાર આસમાને ચડી ગયેલો. કયો ગુરુ શું છે અને શું નથી ને.
અને પછી તો અને શોભાજીની કાપતી જ કરવા માંડી. હું શોભાજીને મારે કંઈ લેવા દેવા નહીં. એ છે ને ગુરુ. હું મારી પોતે સ્વયં જ્ઞાન મેં મેળવ્યું છે. હું જ્ઞાની છું, હું પંડિત છું. અને આ શબ્દ જ્યાં બોલ્યા, અભિમાનના શબ્દો જ્યારે બોલ્યા, ત્યારે દેવલદેવને બહુ દુઃખ થાય છે કે મને શબ્દ બોલે તો વાંધો નહીં, પણ આ ગુરુજી જે શોભાજીને આ શબ્દ બોલે છે. અને કહેવાય છે કે દેવલદેવ પોતાના રૂમનો દરવાજો બંધ કરીને, પોતાના ઓરડાનો દરવાજો બંધ કરીને પોતાના ઓરડામાં જ રહે છે અને ગુરુજીને યાદ કરે છે. એ ટાઈમે શોભાજી દેવલદેવના ઓરડામાં સ્વયં પ્રગટ થાય છે. અને આ બાજુ હોય છે તો આ બાજુ જે દેવાયત હોય છે એ એમના 18,000 શિષ્યને અભ્યાસ કરાવતા હોય છે. ને ત્યાં અહીંયા ઘટના એવી ઘટે છે કે જે આ દેવલદેવ એમની છે એ દેવાયત પંડિત તો બહાર બેઠા છે અને એક શિષ્ય ત્યાંથી નીકળે છે ને એ જુએ છે કે જે દેવાયત પંડિત છે એમના ઘરમાં કોઈ વાતચીત કરી રહ્યું છે. અને જઈને દેવાયતને વાત કરે છે અને કહે છે કે તમે અહીંયા બાળકોને અભ્યાસ કરાવો છો, શિક્ષા આપો છો, તો તમારા ઘરની તમારી અંદર કોઈ બે માણસો વાતચીત કરી રહ્યા છે. અને ત્યારે દેવાયત પંડિતને ફરીને પાછો ક્રોધ ચડે છે અને કહે છે કે મારા ઘરમાં મારા બહાર ગયા પછી મારી પત્ની આવું ખરાબ કામ કરે છે. અને ત્યાં આવે છે ને આવીને કહે છે કે ઘરને આમ પાટું મારે છે. અને પાટું મારે છે જ્યાં એક જ પાટુંમાં છે, બંને દરવાજા ખુલી જાય છે અને અંદર જુએ છે તો દેવલદેવ અને શોભાજી બંને સત્સંગ કરી રહ્યા હોય છે. અને હવે ત્યાર પછી તો આ અંદર જુએ છે, પોતાના ગુરુને જુએ છે, દેવલદેવને જુએ છે. ત્યારે દેવાયતને અફસોસ તો થાય છે જ, પણ હવે કરવું શું? અને ત્યારે દેવલદેવ કહે છે કે તારો આનો અહંકાર હવે વધી ગયો છે, હવે મારે અહીં રહેવાય નહીં. અને એમ કરતાં પછી ગુરુ શોભાજી અને એમની પત્ની દેવલદેવ બંને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. અને ત્યારે પછી આ દેવાયત પંડિત એમના ગુરુને કગરી પડે છે અને ત્યાં રુદન કરે છે અને કહે છે ગુરુજી મારા છેલ્લા શબ્દો તમે સાંભળતા જાઓ. ત્યારે ગુરુજી શોભાજી પોતે ના પાડે છે, દેવલદેવ પોતે ના પાડે છે કે તમારા જેવા અભિમાનીના શબ્દો સંભળાય જ નહીં. પણ છતાંય જે શોભાજી છે એ અદ્રશ્ય રહીને પૂછે છે કે તારે શું કહેવું છે, મને કહી દે. ત્યારે દેવાયત પંડિત કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ત્યારે દેવલદેવ કહે હવે તને માફ નહીં થાય. ત્યારે દેવાયત પંડિત એમના ગુરુજીને કહે છે કે મને મારી દેવલદેવ ક્યારે મળશે, બરાબર, મારી પત્ની મને ક્યારે મળશે. ત્યારે શોભાજી કહે કે તારે નરહરો ગઢમાં જવું પડશે અને નરહરો ગઢમાં તને તારી પત્ની મળી જશે, જા. આમ કહીને બંને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. અને પછી તો કહેવાય છે કે દેવાયત પંડિત પોતાના 18,000 શિષ્યોને લઈને નીકળે છે અને એક દિવસ નહીં 14 વર્ષ સુધી આ નરહરો ગઢને શોધવા માટે ફર્યા છે, પણ ક્યાંય નરહરો ગઢ મળતો નથી. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે જે મજેવડી ગામ છે ત્યાં આવે છે અને ત્યાં આવતા જ આ દેવાયત પંડિત છે એમના રથનો ધરો તૂટી જાય છે. અને એ દિવસે કહેવાય છે કે એ દિવસે 11 હોય છે અને એમના જે શિષ્યો છે આ ધરાને લઈને જે લુહાર છે, દેવતણસી લુહાર, ત્યાં જાય છે. તેમની પત્ની જે માણેકબાઈ હોય છે એ બધાને બોલાવે છે અને કેમ આવ્યા પૂછે છે. ત્યારે કહે છે કે અમારા દેવાયત પંડિત છે એમનો રથનો ધરો તૂટી ગયો છે, અમે સંધાવા આવ્યા છીએ. ત્યારે
આ દેવતણસી કહે છે કે ભાઈ આજે તો 11 છે, આજે તો કોઈ કામ થાય નહીં. પછી તો દેવાયત પંડિત સ્વયં આવે છે અને આવીને કહે છે કે મને ધરો શાંતિ આલો. ત્યારે પછી આ દેવતણસી લુહાર કહે છે કે ભાઈ આજે કામ થાય નહીં અને કામ કરું તો મારી પાસે કોઈ મજૂર નથી, તો હેરાનું પડે, હું ધરવા મૂકું તો ઘણ તમારે મારવા પડશે. ત્યારે વિચાર તો કરો, દેવાયત પંડિતનો અહંકાર તો એવો હતો, અરે હું ઘણ મારી છે, એમાં શું, તમે મને ઓળખતા નથી, હું દેવાયત પંડિત છું, હું જેવો તેવો નથી. ત્યારે દેવતણસીને થઈ જાય કે હજુ આનામાં અહંકાર ભર્યો છે. અને જ્યાં ધરો ગરમ કરીને એરણ ઉપર મૂકે છે અને જ્યાં દેવાયત પંડિત એક જ ઘાણ મારે છે, આ દડો સીધો જમીનમાં તળવી દે છે. પણ એરણને જમીનમાં ધરબી દે, પણ ધરો સંધાતો નથી. હવે શું કરવું? અને ત્યાર પછી તો હવે શું કરવું? ત્યારે દેવતણસી દેવાયતને કહે છે કે ભાઈ આવા અભિમાનથી તું ઘણ મારે ને તો આવું જ થાય. તો ત્યાં ઘટના એવી ઘટે છે કે દેવતણકીની 6 મહિનાની દીકરી જે ઘોડિયામાં સૂઈ રહી છે અને એ ઘોડિયામાં છૂટેલી 6 મહિનાની દીકરી ઘોડિયામાંથી બહાર આવે છે અને આવીને માણેકબાઈ એને હિંચોડતા હોય છે, પણ માણેકબાઈને કહે છે બા મારે બહાર નીકળવું છે. બહાર આવે છે અને બહાર આવે છે અને કહે છે કે બાપુજી, હજુ સુધી આ જે રથનો ધડો છે એ ગરમ છે અને જો ઠરી ગયો પછી આ નહીં જોડી શકાય, તો હજુ ગરમ છે ત્યાં સુધી તેને જોડી દો. અને ત્યારે પછી કહેવાય છે કે દેવતણકી છે એ ધરાને પોતાના જમણા પગની એડી ઉપર રાખે છે અને અહીંયા પગ ઉપર રાખે છે અને પગ ઉપર રાખીને પછી કહે છે કે હવે મારો ઘણ. અને ત્યારે પછી જમણા પગની ઘૂંટી ઉપર રાખીને કહે છે કે દેવાયત હવે ઘણનો ઘા કરો. અને ધરીને તમે જુઓ તો ખરા, દેવાયત પંડિત 1 ને 10 ઘણ મારે છે, પણ ઘૂંટીને કંઈ થતું નથી, ઘૂંટીને છુંદાઈ જતી નથી, ઘૂંટીને લોહી નીકળતું નથી, ઘૂંટીને ભાગતું નથી અને ધરો સંધાઈ જાય છે. અને ત્યારે કહેવાય છે કે દેવાયત પંડિતનું અભિમાન ત્યાં ઉતરી જાય છે. અને ત્યારે કહે છે કે તમે કોણ છો? દેવાયત પંડિત દેવતણસી લુહારને કહે છે કે તમે એક મહાન જોગી જેટલો તમારો પાવર છે કે આખો ગરમ ધરો તમારા પગ ઉપર મૂક્યો, તમારી ઘૂંટી પર મૂક્યો, તમને કંઈ થયું નહીં, તમે કોણ છો? ત્યારે દેવતણસી કહે છે કે ભાઈ હું શોભાજીનો ચેલો છું. વિચાર તો કરો, આ શોભાજીનો ચેલો હતો અને પેલો શોભાજીનો ચેલો, પણ 2 ચેલામાં ફેર કેટલો હતો કે હું શોભાજીનો ચેલો છું. અને ત્યારે પછી દેવાયત પંડિત જે કગરી પડે છે અને પછી હવે વિચાર તમે 6 મહિનાની દીકરી પૂછે કે તમે કેમ નીકળ્યા છો? ત્યારે દેવાયત પંડિત કહે છે, આખી ઘટનાની વાત કરે છે કે મારે આવું બન્યું છે અને શોભાજીએ કહ્યું છે કે તમારી પત્ની છે દેવલદે એ તમને નરહરા ગઢમાં મળશે, તો નરહરો ગઢ હું ગોતવા નીકળ્યો છું. ત્યારે પેલી 6 મહિનાની દીકરી કહે છે બસ તમે નરહરા ગઢને જાણ્યું નથી, તમે બીજું શું જાણવાના છો તમે? ત્યારે દેવાયત પંડિતને એમ થાય કે શું વાત છે, આ 6 મહિનાની દીકરી નરહરા ગઢને જાણે છે? તો પછી પૂછે કે મારે કેવી રીતે ત્યાં જવું? અને ત્યારે આ 6 મહિનાની દીકરી વચ્ચે જે દેવતણસી લુહારની એ વિચાર કરે છે કે આ અભિમાની છે કે આનું અભિમાન પહેલાં ઉતારવું પડશે. ત્યારે પછી એ દીકરી કહે છે કે હે દેવાયત, તમારે પહેલાં તો 12 મહિના તપસ્યા કરવી પડશે અને 12 મહિના તપસ્યા કરી પછી હું તમને મળીશ. હવે અહીંયા વિચાર કરો,
12 મહિના સુધી અહીંયા તપસ્યા કરે છે અને પછી આ મળે છે. પણ તેમ છતાં પણ દેવાટ પંડિતના અંદર અહંકાર વસે. કયો અહંકાર? કે મારે 18,000 શિષ્ય છે. આ બધો અહંકાર છૂટી ગયો, પણ શિષ્યનો અહંકાર છેવટે રહી ગયો. અને ત્યારે પછી આ જે દીકરી હતી એ પણ મોટી થઈ જાય છે અને એ કહે છે કે હવે મને નરહરાગઢ મને બતાવો. ત્યારે કે એમ નરહરાગઢ ન બતાવાય. નરહરાગઢ જો તમારે જવો હોય ને, તમારા શિષ્યોના ઉપરથી તમારે ચાલવું પડશે. ત્યારે હવે આ દીકરી કહે કે હું અગ્નિ પ્રગટ કરું છું, અગ્નિના કોલસા પાડું છું, અને એ કોલસા પર તમારા શિષ્યો સૂઈ જાય અને તમે એમના પર થઈને આ મારી જે કોલસાની નદી મેં બનાવું છે, કોલસાની નદી પાર કરી લો અને પછી તમે નરહરાગઢમાં જઈ શકશો. ત્યાર પછી કે વાંધો નહીં, મારા શિષ્યો તૈયાર જ છે. અને ત્યાં પછી આ દેવાયત જે આ લોહાની દીકરી છે, દેવતણસી લોહાની દીકરી છે, એની શક્તિથી કોલસાની નદી બનાવી દેશે, ધગધગતા અંગારા. હવે આના પર કોણ સૂવે? તો દેવાયત પંડિતને અહંકાર હતો કે મારા 18,000 શિષ્ય છે, પણ એક શિષ્ય પણ ત્યાં સૂઈ જવા માટે તૈયાર નહોતો. ફક્ત એના 7 જ શિષ્ય એવા નીકળ્યા કે જેમાં સૂવા માટે તૈયાર થયા. એટલે ત્યાં આ દેવાયત પંડિત હતા, એનું અભિમાન પૂરેપૂરું તૂટી ગયું અને પૂરેપૂરો રડવા લાગ્યો. અને જે 7 શિષ્ય સૂઈ ગયા હતા એના ઉપર પગ મૂકીને જ્યારે આગળ નીકળે છે અને સામે જ્યાં નીકળી જાય છે, હકીકતમાં તો શું કે દેવતણસી જે લુહાર હતી, એમની દીકરી હતી, એની એક લીલા હતી, અંગારા તો હતા જ નહીં. અને ત્યારે પછી જો સામે જાય છે અને ત્યારે કહે છે કે દેવાયત પંડિત કહે છે મને નરહરાગઢ બતાવો. અને ત્યારે એનું નામ હતું નીલમબાઈ. અને એ નીલમબાઈ કહે છે કે હવે તમે નરહરાગઢમાં પહોંચી ગયા છો, કારણ કે તમારો અહંકાર ઉતરી ગયો છે. અને જ્યાં સુધી અહંકાર હોય ત્યાં નરહરાગઢ જોવા મળે નહીં. અને ત્યારે કહે છે કે હવે તમારે દેવલદેવને ગોતવાની જરૂર નથી. દેવલદેવ સામે ચાલીને તમારી પાસે આવશે, કે તમારો અહંકાર ઉતરી ગયો છે. અને ત્યારે કહેવાય છે કે એ નીલમબાઈ એ સંતોને બોલાવે છે અને પોતાના જે ગુરુ હોય છે શોભાજી, એમને પણ બોલાવે છે. અને ત્યાં બધા દેવલદેવ પણ ત્યાં આવે છે અને આ બંનેનું મિલન થાય છે. પણ ત્યારે પછી તો દેવલદેવ કહે છે કે હવે તમારે ને મારે છૂટું પડી ગયું છે, છેટું પડી ગયું છે. કેમ કે હવે મારે સ્વર્ગમાં જવાનો સમય થઈ ગયો છે, એટલે હું તમારી સાથે નહીં રહી શકું. અને દેવલદેવની પછી માફી માગી લે છે. ત્યારે છેલ્લે પછી જ્યારે આ દેવલદેવ સ્વર્ગમાં સીધાવે છે અને ત્યારે દેવતણસી દેવલદેવને કહે છે કે થોડી વાર માટે તમે ઊભા રહો. ત્યારે દેવલદેવ કે હવે મારે ઊભી રહેવાની કોઈ જરૂર નથી. ત્યારે દેવાયત પંડિત પહેલું જ ભજન લખે છે કે મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન તો બતાવશે. અને આ ભજન સાંભળ્યા પછી આ દેવલદેવ એ પોતે સ્વર્ગ તરફ જાય છે અને કહે છે કે મારી ગાદી સૂની પડી છે, એટલે મારે સ્વર્ગમાં જવું પડશે. અને ત્યારે પછી કહે છે કે આ દેવાયત પંડિતે એ દેવલદેવના કહેવાથી અને ગુરુ શોભાજીના કહેવાથી ત્યારે અગમવાણી આ દેવાયત પંડિતે એનું ભજન ત્યાં બનાવ્યું છે. અને આજે પણ એની અગમવાણી ઘણી રીતે સાચી પણ પડે છે અને ભવિષ્યમાં પણ સાચી પડશે. તો આ હતો દેવાયત પંડિતનો સંપૂર્ણ ઇતિહાસ.